નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। તો બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં અત્યંત માનહાનિ તેમજ જુદા જુદા ધર્મ વચ્ચે વહેમ નશ્ય ફેલાય, સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ગેનીબેન ઠાકોરની સુરક્ષા પણ જોખમાય તે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પાટડી ભાજપનો આગેવાન દ્વારા ફેસબુક ઉપર અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકતા પાટડી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજમાં જબરદસ્ત આક્રોશની લાગણી ફેલાઈ છે। આજે દસાડા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા લેખિતમાં પાટડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો દ્વારા પાટડીના મુખ્ય ચોક ગાંધી ચોકમાં સૂત્રોચ્ચાર અને ભાજપ વિરુદ્ધ જોરદાર નારા બોલાવી અને રસ્તાઓને ચક્કાજામ કરી દેવામાં આવી હતી। જો આગામી સમયમાં પાટડી પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની વિવિધ ધારાઓ મુજબ એફઆઈઆર દાખલ કરી અને આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો માત્ર દસાડા તાલુકો નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તીવ્ર આંદોલન ફેલાશે અને નિશ્ચિત સ્વરૂપે રાજ્યમાં અરાજક પરિસ્થિતિ ફેલાય તથા સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પૂર્ણ ભય છે। 4 વાગ્યાથી લઈ અને રાત્રિના 4 વાગ્યા સુધી સતત પોલીસ સ્ટેશનમાં મથામણ કરી પ્રયત્ન કર્યો, છતાં અમારા સન્માન્ય નેતા, અમારા સૌના આદર્શ અને અમારા બેન સમાન એવા બનાસકાંઠા મત વિસ્તારના સાંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર સાહેબ વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી હતી એના વિરુદ્ધ ચિંતન મહેતા વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી। આજે આ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, અમારા નટુજીએ તો કાલથી લેખિત ફરિયાદ એમના વિરુદ્ધ આપી છે અને આજે પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ સમગ્ર વિસ્તારના 18 આલમના ઠાકોર સમાજ સહિત 18 આલમના આગેવાનોની હાજરીમાં એમને પણ પોતાની લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરી છે। એટલે નટુજીએ પણ ફરિયાદ આપી છે અને પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ પણ ફરિયાદ આપી છે, છતાં પણ હજુ તંત્રએ 2 દિવસની ખાતરી આપી છે કે 2 દિવસમાં એફઆઈઆર નોંધવામાં આવશે। તો હું આપના માધ્યમથી જણાવું કે એક જવાબદાર નાગરિક, એક આ દેશના સંસદ સભ્ય અને જે આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે એના પર કોઈ સામાન્ય વ્યક્તિ અભદ્ર ટિપ્પણી કરે અને એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ જો અમારે આટલી બધી વિલંબ કરવી પડે। આજે કોંગ્રેસ પાર્ટીના અને ઠાકોર સમાજના બધા આગેવાનોએ સંયુક્ત રીતે પાટડી બહુચરાજી હાઈવે ઉપર અમે ઘણા પ્રદર્શન કર્યા હતા, રોડ રસ્તા રોકવાનું કર્યું હતું, પોલીસે દમન ગુજારી અમારી ટીંગાટોળી કરી અમને અહીંયા લાવી અને ડિટેન કર્યા હતા। અત્યારે અમને મુક્ત કર્યા છે। અમારા ઘણા બધા આગેવાનો હજુ બહાર ફરી રહ્યા છે અને અમે એક જ વિનંતી કરીએ છીએ કે પ્રશાસન તાત્કાલિક અસરથી એના પર કાયદેસરની કાર્યવાહી કરે, એની ધરપકડ કરે, અન્યથા અમે ઉગ્ર આંદોલન કરીએ। પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન, જે ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે, જેની અંદર અવારનવાર એ 2 જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય, જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય, આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો। પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન, બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર, જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે, આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય, માનહાનિ થાય, હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય, આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલેહ શાંતિનો ભંગ થાય, આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે। ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી, પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોક્તાભર્યા શબ્દો વાપરું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે। હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું, માત્ર એક કવિતા ગાઈ હતી, તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે। ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે। માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં, સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં। આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે। હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં, તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં, કે પછી સુલેહ શાંતિનો ભંગ થાય, આવનાર સમયની અંદર સમાજમાં
અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માંગે છે. ગુજરાતને એ અનિશ્ચિતતામાં ધકેલવા માંગે છે. આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે. મને આશા અને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજ્જુ હજી પણ મજબૂત છે, જેણે ખાખી પહેરી છે, એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે, ચાહે રંક હોય કે રાજા હોય, એની વિરુદ્ધમાં કામ કરવા માટે, એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજ્જુ સલામત છે. મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે. અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની, પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે. કાર્યકર